હેલો ફ્રેન્ડ્સ, अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। तो स्वागत है તમારું બધાનો આપણા ન્યૂ વિડીયોમાં। તો ગાઈસ છોકરીઓ બે મેળી ઉપર છે, વરસાદને ચડ્યો છે, તડકો નથી તો બે રમે છે મેળી ઉપર। તો ઘરમાં તો બોરિંગ થતી હતી, લાઇટ વહી ગઈ છે ને મહેમાન આવે છે તો આપણે રસોઈની તૈયારી વહેલાસર જ કરવા માંડ્યા છે। લાઇટ વહી ગઈ છે અત્યારે, તો ચાલો રસોઈમાં શું બનાવી છે તમને બતાડું। રસોઈમાં આજે જરદો કરવો છે, જરદાની તૈયારી બધી હાલે છે ને મસાલો છે એમાં। તો જે આપણે રાઈસ બાફવાના છે, થોડાક પલાળીને રાખ્યા છે અહીંયા। તો અહીંયા બસ રસોઈની તૈયારી હાલે છે બધી। તો આપણે ચિકનનું શાક ને કરવાનું છે ને જરદો કરવો છે, તો મમ્મી જરદાની બધી તૈયારી કરે છે। તો ચાલો જરદો પાકે પછી મળીએ આપણે। તો ગાઈસ અત્યારે રસોઈ મમ્મી કરે છે ને મેં રોટલીને કરી દીધી મમ્મીને। હેલો ગાઈસ, મમ્મીથી છે ને રોટલી થાય નહીં તો પછી મેં કીધું કે રોટલી લાવો મમ્મી હું કરી દઉં ને રસોઈની પણ તૈયારી ગણખરી કરાવી દીધી છે। તો હવે ખાલી શાક ને જરદો ને એવું જ બાકી। તો હવે બે કપડામાં સિલાઈને કરવાની છે આપણે, કાલ જે કોટ સેટ લીધા ને એમાં સિલાઈ કરી લઈએ આપણે। તો હું હવે છે ને સિલાઈ કરવા બેસું છું, કપડાં ઘણા છે તો ચાલો આપણે સિલાઈ કરવા બેસી જાય ફટાફટ। ચાલો સિલાઈ કરી લઈએ આપણે, સિલાઈ કરવા બેસું છું। મમ્મી જરદો બનાવે છે, ચાલો તમને બતાડું। મસ્ત જરદો પાકે છે, હવે ડ્રાયફ્રૂટને એમાં બધું નાખી દઈએ આપણે। રોટલા ને રોટલી પણ તૈયાર જ છે, શાકની પણ તૈયારી બધી થઈ જ ગઈ છે। તો ગાઈસ કેટલો મસ્ત લાગે છે જરદો દેખાવામાં, મને બહુ જ ભાવ્યો। તો ચાલો ગાઈસ હવે જમવાની તૈયારી થઈ ગઈ છે, તો જમી લઈ બધાય। તો ચાલો તમે પણ જમવા બધાય। તો ગાઈસ રોટી પાણી ખવાઈ ગયા છે ને વરસાદ પણ થઈ ગયો છે ચાલુ। વરસાદ થોડો થોડો આવે છે, પાછળ વરસાદના પાણીથી કેવી અસર જાંબુડીને થઈ ગઈ છે સીતાફળી। મમ્મીનો લીમડો મસ્ત થઈ ગયો છે, હમણાં વરસાદનું સારું પાણી પીવાય ને, વરસાદના પાણીથી ઝાડ બધા મસ્ત થઈ જાય। અત્યારે છે ને મેં કીધું આજ થોડું ઘણું ટાઈમ છે ને તો આપણે ફાતિયા માટે લાડવાની પ્રોસેસ અડધી પૂણી જે થાય એટલી કરી નાખી છે ને। આજ ફરે લાડવા વધારે કરવા છે આપણે, તો એની પ્રોસેસ કરી નાખી। લાડુ બનાવવાના છે તે ભાભીને ફોન કર્યો છે તો એ આવશે, અને મમ્મીને હું ને ભાભીને થઈને થોડી ઘણી જે થશે એટલું આજ કરી નાખી। પાછી છે ને લાઇટ નથી રહેતી તો હમણાં બસ નાહી ધોઈ ને લાડવા કરવા બેસી જવું છે થોડુંક, કેમ કે જેટલું થાય એટલું આપણાથી કરી નાખી। પાછી લાઇટ નથી રહેતી, વરસાદની આગાહી મેં હજી હમણાં જ ન્યૂઝમાં જોયું તો વરસાદની આગાહી એમ કહે છે 3 સિસ્ટમ સક્રિય થઈ છે ને એના હિસાબે 7 થી 8 દિવસની અતિ ભારે વરસાદની આગાહી છે। તો બસ મેં કીધું ચાલો હવે લાઇટ રહેશે નહીં, વરસાદ ચાલુ થશે ને લાઇટ જશે। અહીંયા તો હજી વાંધો ના આવે, બાકી અમારા ગામમાં તો એક છાંટો પડે એટલે લાઇટ વહી જાય। તો ચાલો હવે રોટી પાણી ખવાઈ ગયા છે ને છોકરીઓ હું કહું છું તો સૂઈ જા, તો એ સૂતી નથી, રેમસા ઓલા ઘરમાં છે બીજા રૂમમાં, અને હું અત્યારે બેઠી છું બસ નાવા જાઉં છું હમણાં। તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ આગળ બ્લોગમાં, કન્ટિન્યુ બન્યા રહેજો, ને હા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો આગળ બ્લોગમાં। તો ગાઈસ અત્યારે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને બહાર વરસાદ પણ ચાલુ જ છે, તો ચાલો હવે લાડુની પ્રોસેસ કરી નાખીએ। કાલ લઈ આવી હતી કપડાં જ પહેરી લીધા, સવારે ફિટ કરી લીધા ને અત્યારે પહેરી લીધા। થોડી થોડી પ્રોસેસ લાડુની થઈ જાય ને તો લાઇટ હોય ના હોય આપણે ઉપાદી ના રહીએ એમ। હજી તો મોણ ફેરાવું છું, વરસાદ પણ બારે બહુ જ ચડ્યો છે અત્યારે, અને ચાલુ પણ છે, છોકરીઓ બે ઘરમાં સૂતી અત્યારે। તો
તો ગાઈસ અહીંયા લોટના પીંડિયા થઈ ગયા છે ને તરવા માટે તેલ પણ મૂકી દીધું છે. ચાલો ફટાફટ આપણે એને તરી લઈ. એક આ ચોમાસામાં માખુંનો ત્રાસ વધારે, વરસાદ હજી ચાલુ છે ને બહુ જ ચડેલું છે. જામનગરમાં રેડ એલર્ટ છે વરસાદનું, તો વરસાદ તો ચાલુ રહેવાનું જ છે. ચાલો આપણે ફટાફટ એને તરી લઈ. પહેલાં અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો ચાલો આપણે છોકરીઓને ચક્કર મરાવતા આવીએ. ત્યારે લાઇટું બાઇટું કાંઈ ચાલુ હોય ને તો એને બતાડતા આવી. તો ચાલો છોકરીઓને હવે આપણે ચક્કર મરાવતા આવીએ બજારમાં. ચાલો હવે જઈ આવીએ આપણે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. છોકરીને અત્યારે રમકડા ગોઠવીને બે રમે છે અહીંયા. ને કાલ બજારમાં ગયા હતા પછી કાંઈ શૂટ ના થયું, કેમ કે છે ને બજારમાં ગયા ને તો પ્રિમસાબેનને ચડ્યો તાવ, એટલે પછી છે ને કાંઈ શૂટ ના થયું. છે ને મમ્મી માટે કપડાં લેવાના હતા, જે મેં કપડાં મંગાવ્યા હતા મેં લીધા હતા ને નસીબ ક્રિએશનમાંથી એ જ લઈ આવી હતી, પણ મમ્મીને છે ને ના થયા. ફોરેક્સલ લીધા તોય ના થયા. હવે આજ રિટર્ન કરવાના છે, લીધા હતા તો પાછા જઈ આવીશ. તો મોટો માપ હશે તો લઈ આવીશ, નકર પછી જોઈ જશે. અને છોકરીઓ માટે બે માટે રેનકોટ લેવાના હતા. સ્કૂલેથી આવે છે ને તો આખી પલરી જાય છે. અને સાંજની રીમસા માટે ચંપલ લીધા છે. બે માટે સેમ જ છે. રીમસાને ગ્રે કલર છે અને સાનવીને આ કલર છે. અત્યારે કામકાજ તો બધું થઈ ગયું છે. ઘરમાં કપડાં સુકાવવા પડે છે, બહાર કાલ વરસાદ હતો ને તો ચાલો ગાઈસ, હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.